કચ્છના નાના રણમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીમાં ઘુડખર, નીલગાય અને અન્ય વન્યજીવોને પીવાનું પાણી પૂરું પાડવા ઘુડખર અભયારણ્ય તંત્રની પ્રશંસનીય કામગીરી. રણ વિસ્તારની ધ્રાંગધ્રા, બજાણા, હળવદ અને આડેસર રેન્જમાં આલેલા અંદાજે 70થી વધુ અવાડા અને કુંડીઓમાં ટેન્કર દ્વારા નિયમિત પાણીથી ભરવામાં આવે છે. આ વિશાળ રણ વિસ્તારમાં વન્યજીવો તરસ્યા ન રહે તે માટે વન વિભાગના અધિકારીઓનું સતત મોનિટરિંગ. ઉનાળામાં અહીંયા પાણીના બહુ ઓછા કુદરતી સોર્સ જોવા મળે છે. કેટલાક જૂના વન તળાવ હોય છે, બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે. અને એટલા માટે ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના હવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ. અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ઘુડખરને એના મારફતે પાણી મળી રહે છે. તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે, ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે, એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે.